ઝઘડિયા પોલીસ મથક ખાતે ઊંચા વ્યાજ નારાધીરતા વ્યાજખોરોથી લોકોને જાગૃત કરવા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજિત લોન મેળા ઉપસ્થિત બેંક અધિકારીઓ દ્વારા લોકોને બેંક લોન, સરકારી સહાય લોન સંબંધિત માહિતી પ્રદાન કરવામાં આવી હતી। ઝઘડિયા પોલીસ મથક ખાતે ગેરકાયદેસર અને ઊંચા વ્યાજે ખાનગી નારાધીરનાર વ્યાજખોરોથી બચવા લોકો જાગૃતિ માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ વડાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પોલીસ દ્વારા લોકોને ઊંચા વ્યાજ અને ગેરકાયદેસર રીતે નાણાધીરતા વ્યાજખોરોથી બચવા પોલીસ મથકોમાં સેમિનારો યોજી લોકોને જાગૃત કરાવવામાં આવી રહ્યા છે। તે અંતર્ગત ઝઘડિયા પોલીસ મથકમાં પણ એક લોન મેળો યોજાયો હતો। આ લોન મેળામાં સ્થાનિક SBI તથા HDFC બેંકના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઝઘડિયા PI નીતિનભાઈ ચૌધરીએ ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે ઊંચા વ્યાજ દરે અને ગેરકાયદેસર રીતે નાણાધીરતા વ્યાજખોરોથી સાવધ રહેવું જોઈએ। વ્યાજે નાણાધીરનાર પાસે નિયમો મુજબનું લાયસન્સ હોવું જોઈએ। વ્યાજે નાણાં ધિરાણ કરનાર કોઈપણ વ્યક્તિની મિલકતો પર ગેરકાયદેસર રીતે કબજો કરી શકે નહીં। ગેરકાયદેસર રીતે અને ખૂબ જ ઊંચા વ્યાજના દરે નાણાંનું ધિરાણ કરવું એ ગુનો બને છે। જો કોઈને વ્યાજે નાણાં લેવાની જરૂરિયાત ઊભી થાય તો વ્યાજે નાણાં લેતી સમય અને નાણાં પરત આપતી વખતે નિયમો મુજબનું લખાણ લેવું તે હિતાવહ છે। આ ઉપરાંત ડિજિટલ હેરેસ્ટ તેમજ સાયબર ફ્રોડ અંગે પણ લોકોને જાગૃત કરતા જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ પોલીસ અધિકારીની ઓળખ આપી વિડીયો કોલ કરી ડિજિટલ હેરેસ્ટ કરી નાણાંની માંગણી કરે તો તરત નજીકના પોલીસ મથકમાં જાણ કરવી જોઈએ। તેમજ કોઈપણ અજાણ્યા વ્યક્તિ ફોન કરીને ATM કાર્ડ, ક્રેડિટ કાર્ડનો પિન નંબર માંગે તો આપવો નહીં। તેમજ સોશિયલ મીડિયામાં આવતી અજાણી એપ ડાઉનલોડ કરવી નહીં। કોઈ લોભામણી જાહેરાતથી પ્રભાવિત થઈ કોઈને નાણાં મોકલવા નહીં તેવી સાયબર ફ્રોડ અંગેની વિસ્તૃત માહિતી આપી લોકોને જાગૃત કરાયા હતા। ઉપસ્થિત બેંક અધિકારીઓ દ્વારા ધંધાકીય હેતુઓ માટે આપવામાં આવતી બેંક લોનો સંબંધી જાણકારી આપવામાં આવી હતી। આ ઉપરાંત PI નીતિનભાઈ ચૌધરીએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પણ સૂચન કર્યું હતું। મોટરસાઇકલ ચાલકોએ હેલ્મેટ, કાર ચાલકોએ સીટ બેલ્ટના નિયમોનું પાલન થાય તેના પર જોર આપ્યું હતું। આજરોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી જે વ્યાજખોરીમાં હોમાઈને ઘણા બધા લોકો ક્યારેક પોતાનો જાન ગુમાવે છે, આત્મહત્યા કરી લેતા હોય છે, પોતાના પરિવારજનોને રહેસીને પણ આત્મહત્યા કરતા હોય છે। એવા ઘણા બધા કિસ્સા બન્યા છે। ત્યારથી આ બાબતે સરકાર ખૂબ જ જાગૃત થઈ છે અને પોલીસ સ્ટેશન લેવલે જે જરૂરિયાતમંદો છે અથવા તો જે કોઈને આવા પ્રશ્નો સતાવી રહ્યા છે, જે કોઈ આવા ચક્રમાં ફસાઈ ચૂક્યા છે, એમનો રસ્તો નીકળે અને એ કોઈ આવા રસ્તે ના જાય તેના માટે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલું। એ લોન મેળામાં SBI અને HDFC બેંકના પ્રતિનિધિઓ અત્રે હાજર રહેલા છે અને વિસ્તારના ઘણા બધા લોકોએ આમાં ભાગ લીધો છે, જેમને એમના કોઈ પ્રશ્નો જે કોઈ હતા એ પ્રશ્નો પૂછીને એમના પ્રશ્નોની છણાવટ પણ કરવામાં આવેલી છે। અને સાથે સાથે જ અમે સાયબર અવેરનેસ બાબતે પણ ઘણીક જે અમારે જે સૂચનાઓ આપી હતી, જેમ કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ પ્રવૃત્તિ નથી હોતી, કોઈ ફોન કરીને OTP ના શેર કરે, કોઈ ઇન્સ્ટન્ટ લોન કરીને ઓનલાઈન કોઈ લોન લઈને ના ભેરવા જાય, ટ્રાફિકને લગતી બાબતો હતી, એ ઘણી બધી બાબતો જે અમારે કહેવા જેવી હતી એ તમામ લોકોને અવગત કરવામાં આવેલા છે। લોકોના પ્રશ્નો પણ અમે સાંભળ્યા છે, જેનો નિકાલ અહીંયા સ્થળ પર થઈ જાય એ તમામનો નિકાલ પણ કરવામાં આવેલો છે।